પાકું પડતો તો શું મતલબ છે? પાકું પડતો તમે મને ભગાડો. મારો વિચાર સ્પષ્ટ છે. પ્રજા સર્વોપરી છે. પ્રજાના માટે બોલવાનું. કદાચ સાથી કાઉન્સિલરોને પક્ષની અંદરથી કોઈ એવી સૂચના હોય કે ધારાસભ્યની કે પ્રભારીની કે જે પણ કોઈ સૂચના હોય એ કાર્યાલયને આપવી, પણ હું કાર્યાલય પર વારે ઘડીએ અવારનવાર પાછલા વર્ષોમાં બી આવી ચૂક્યો છું. જો કામ ના થાય તો આ જ પદ્ધતિથી કામ કરવું પડે એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે માનનીય આશીષભાઈ જોશી જે છે એ કાઉન્સિલર શ્રી દ્વારા મહાનાળું જે છે ત્યાં પાણી ભરાયેલું છે એવી એમની રજૂઆત હતી. એટલે મેં એમને સમજ આપવાનો ટ્રાય કર્યો કે અમારું સ્ટેન્ડ શું છે. એટલે મેં એમને બહુ જે પણ ટેકનિકલ ડિટેલ્સ હતી એ આપી કે મહાનાળું અહીંથી અહીંયા જાય છે, અહીંથી અહીંયા જાય છે, આ રીતે રૂપારેલ છેલ્લે રૂપારેલમાં જાય છે, રૂપારેલને અમારે આ રીતે પહોળી કરવી છે અને ઓલ્ટરનેટ રૂટ બનાવવો છે, એટલે ડબલ કેપેસિટીથી એ વહે. અને સાથોસાથ રૂપારેલમાં જે અત્યારે જે આઉટલેટ છે એને અમારે પહોળું કરવું છે, એનું ટેન્ડર આવી ગયું છે અને 2 મહિના ડિલે. એ એમની એમ કહેવાનું હતું 2 મહિના ડિલે કેમ થયું? ડિલે એટલા માટે થયું કે ટેન્ડર એક સાથે બધા આવ્યા અને આ ટેન્ડર પણ એનો પાર્ટ હતો. એટલે હવે 2 મહિનાની અંદર એ કામગીરી પૂર્ણ કરવાની છે જ એમને મેં કીધું છે, ખાતરી બી આપી છે અને અગાઉ બી પ્રેઝન્ટેશનમાં આ મુદ્દો લેવાયેલો હતો.